રથયાત્રા રૂટ પર આજે રિહર્સલ થઈ રહ્યું છે, ત્યારે આ રિહર્સલ દરમિયાન ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સરસપુર વિસ્તારની અંદર ગોઠવાઈ ગયો છે. પોલીસ છાવણીમાં આખું સરસપુર છે તે ગોઠવાઈ ચૂક્યું છે અને મારી સાથે જેઓ ચાર્જ લેવાના છે સરસપુર વિસ્તારમાં રથયાત્રાના દિવસે તેઓ છે તેમની સાથે વાતચીત કરીશું. સર, ખાસ કરીને કેટલો સ્ટાફ છે અને કેવી રીતે આપણે તૈયારીઓ અત્યારે રૂટ રિહર્સલ ચાલી રહ્યું છે, પરંતુ રથયાત્રાના દિવસે કેવી રીતે તૈયારીઓ? આમ જોવા જઈએ તો 25,000 થી 26,000નો સ્ટાફ પોલીસનો આખી રથયાત્રામાં ડિપ્લોય થયેલો છે. પરંતુ આ જે છેલ્લો પોઈન્ટ છે જ્યાં સરસપુર મંદિર છે ત્યાં આખું પ્રોસેસન અહીંયા આવશે અને જે મામેરાની વિધિ છે અહીંયા થશે. એટલે અહીંયા પુષ્કળ સંખ્યાની અંદર પબ્લિકનો એ હોય છે અને મહત્ત્વ પણ છે કે જે મામેરું અહીંયા લેવાતું હોય છે. તો અત્યારે હાલમાં અમે એનું એક રિહર્સલ કરેલું છે કે જેમાં પબ્લિકને ક્રાઉડ કંટ્રોલ કેવી રીતે કરી શકાય અને મામેરાની અંદર જે વેલ્યુએબલ થિંગ્સ છે અને જે આસ્થા સાથે જે મામેરાની વિધિ કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતની અડચણ ના થાય, તો એના માટે અત્યારે પોલીસનું અમે રિહર્સલ અત્યારે કરેલું છે. દરેક જિલ્લાની પોલીસ જોડાઈ છે? હા, આમાં ગુજરાતમાંથી ટોટલ 26,000 માણસો છે, એટલે બહારથી આવેલા, જેમાં પેરામિલિટરી ફોર્સ ને બધા લોકો સાથે જોડાયા. ખાસ કરીને ટેકનોલોજીની વાત કરવામાં આવે, સીસીટીવી સર્વેલન્સ અને ડ્રોન કેમેરાથી બધી જ ટેકનોલોજી એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. બંદોબસ્ત જે ફાળવણી કરવામાં આવેલી છે તેમાં પણ એઆઈનો ઉપયોગ. અચ્છા, 1 કલાક જેટલા રથ છે, 3 રથ અહીંયા રોકાતા હોય છે, તો તેમાં શું આપણે ધ્યાનમાં રાખી રહ્યા છે એ વખતે કેવી રીતે આખું મામેરાની જે વિધિ છે અહીંયાથી મામેરું મંદિરથી લઈને 3 રથ ઉપર આવશે અને એના માટેનો બંદોબસ્ત ડિપ્લોય કરેલો છે. બીજું, અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક ભેગી થતી હોય છે, બધા આસ્થાથી દર્શન કરવા આવતા હોય છે, તો એમાં કોઈ પણ જાતનો બનાવ ના બને એના અનુસંધાને આ પોલીસનું ત્યાં ડિપ્લોયમેન્ટ કરેલું છે. એટલે અત્યારે અમારી પ્રાયોરિટી એ જ છે કે પ્રજા હર્ષોલ્લાસથી જ્યારે ભગવાન અહીંયા આવે છે એને શાંતિથી દર્શન કરે અને જે મામેરાની વિધિ છે શાંતિથી અને એના પોલીસ અંદર પૂરેપૂરો સહકાર આપશે. રિહર્સલની અંદર ફૂટ પેટ્રોલિંગ કરશું, ફ્લેગ માર્ચ કરશું, એ સિવાય પણ કોઈ એવી બાઇકથી પણ આખું રૂટનું રિહર્સલ? આમાં જે સિનિયર અધિકારીની સૂચના પ્રમાણે એરિયા ફેમિલિયરાઇઝેશન થતું હોય છે, એરિયા ડોમિનેશન થતું હોય છે, પછી રિહર્સલ થતું હોય છે, ફૂટ પેટ્રોલિંગ થતું હોય છે. અને આપ જાણો છો આટલો ભારતનો બહુ મોટો બંદોબસ્ત છે, એટલે આની તૈયારી અમદાવાદ શહેર પોલીસ મહિનાઓથી ચાલુ કરી દેતી. બિલકુલ, મહિનાઓથી જે પ્રકારે તૈયારીઓ છે તે ચાલુ કરી દેવામાં આવી છે. રથયાત્રાનો દિવસ એવો છે કે જેમાં સરસપુરની અંદર 1 કલાકથી પણ વધારે રથ રોકાતા હોય છે, હાથીને પણ એ જમાડવામાં આવતા હોય છે અને સાથે મહત્ત્વની વાત એ છે કે 108 જેટલા જે ટ્રક રથયાત્રામાં જોડાતા હોય છે, તો તેને પણ અહીં ખાસ વિશેષ બંદોબસ્ત કરવામાં આવતા હોય છે. રથયાત્રાના દિવસે જે ભજન મંડળી આવતી હોય કે જેટલા પણ લોકો છે રથમાં ચાલતા હોય, ખલાસી મિત્રો હોય, તમામ લોકો છે અહીં બેસીને જ જમતા હોય છે. અને આટલી મોટી સંખ્યાની અંદર લોકો એક જ જગ્યાએ જ્યારે ભેગા થતા હોય ત્યારે પોલીસ માટે પણ મોટી ચેલેન્જ હોય છે. તેનાથી ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટના સૌથી વધારે લોકો છે તે સરસપુર વિસ્તારની અંદર ગોઠવાઈ જતા હોય છે. પોલીસ છાવણીમાં હાલ છે સરસપુર વિસ્તાર છે તે ગોઠવાઈ ચૂક્યું છે. એ દિવસે કેવો બંદોબસ્ત રહેશે, કયો વ્યક્તિ કઈ જગ્યાએ રહેશે, ત્યાં સુધીનું માઇન્ડ વર્ક છે તે કરવામાં આવ્યું છે. સરસપુર વિસ્તારની અંદર હાલ પોલીસ રિહર્સલ ચાલી રહ્યું છે, જેમાં મામેરાથી લઈને મામેરાના યજમાનને મંદિરથી લઈને ફરી એકવાર મંદિર જ્યારે પહોંચાડવાના હોય તો તે પ્રકારે કયો સ્ટાફ રહેશે, તે પ્રકારે કઈ વ્યવસ્થા રહેશે, તે પ્રકારનું પણ રિહર્સલ છે તે કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે અમદાવાદના સરસપુરની અંદર 3 રથ છે 1 કલાક માટે રોકાતા હોય છે, ત્યારે તે દિવસે કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તે માટે આપ જોઈ રહ્યા છો કે પોલીસનું રિહર્સલ છે તે ચાલી રહ્યું છે. અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર 30,000થી પણ વધારે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો છે તેઓ રિહર્સલ હાલ કરી રહ્યા છે. અને યજમાન મામેરાના જે યજમાન હોય તેઓ ખાસ કરીને રથયાત્રામાં 3 રથને મામેરું કરીને જ્યારે પરત ફરે અને અહીંથી પણ જ્યારે જશે ત્યારે કેવી રીતે જશે તે પ્રકારનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આ રિહર્સલ અંતર્ગત પ્રકારની અગવડ પડે છે કે તે પણ જોવામાં આવ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો તે દિવસે કરવામાં આવશે કેમેરા પર્સન નિલેશ સુસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.